કેમ છો મિત્રો? આજકાલ કઈ લાઈન લેવી 12મા પછી? મોટા ભાગે આનું માપદંડ આપણે કેટલું કમાઈશું એના પર રહેલો છે. બિંગ અ ડૉક્ટર અમને પણ આવા સવાલ ઘણી બધી વાર પૂછવામાં આવે છે MBBSમાં એડમિશન લેતી વખતે કાં તો MSMD વખતે કે ભાઈ કઈ બ્રાન્ચમાં તમને સારા પૈસા મળશે, અર્નિંગ સારું રહેશે. મિત્રો, શું તમારી લાઈન સિલેક્શનનું માપદંડ તમે કેટલું કમાશો એ હોવું જોઈએ? બહુ મોટો ક્વેશ્ચન છે આ. કમાવાની જ્યાં સુધી વાત છે ને, એની કોઈ લિમિટ નથી. તમારો કોઈ ગોલ્ડ મેડલ કે કોઈ નંબર તમારી પ્રોફેશનલ લાઈફમાં કામમાં આવતો નથી. એવું નથી કે ખાલી IIT-વાળા જ કરોડો કમાય છે કે બીજે મેડિકલમાંથી કે એમ્સમાંથી ભણેલા ડૉક્ટરોનો જ ક્લિનિક ચાલે છે. એવું બિલકુલ બી નથી. મિત્રો, સારી લાઇનની સાથે સાથે એડમિશન મળતાની સાથે તમારે સખત મહેનત જરૂરી છે. સાથે સાથે સારો સ્વભાવ, સારો બિહેવિયર, સારું વર્તન, સારી વાણી, ધગશ, મક્કમ મનોબળ અને સહનશક્તિ, આવા ગુણો કેળવવા જ પડે. આજનો જમાનામાં આના વગર ચાલે એમ નથી. અને આ બેઝિક ગુણ જો તમારામાં હશે ને તો તમે કોઈ પણ લાઈન લીધી હશે, ઇટ ડઝન્ટ મેટર, કોઈ પણ લાઈન લીધી હશે તમે 100% કમાવાના છો. વધતા ઓછા પ્રમાણમાં રહે, બટ એના વિશે વિચારવાની જરૂર નથી કે હું કેટલું કમાઈશ. તો દોસ્તો, જમાનો બદલાઈ ગયો છે, નંબર્સ બદલાઈ ગયા છે અને તમને ખબર હશે હવે ડોલી ચાયવાળા અને વડાપાવવાળા પણ કરોડો કમાતા થઈ ગયા છે. એટલે જરાક વિચારજો.